નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 12માં દરેક ચેપ્ટરમાં આવતા રાશિઓ જે છે એના એકમો અને પારિમાણિક સૂત્રોની વાત કરવાના છીએ. જેમ આપણે 11મા ધોરણ માટે વિડીયો લેક્ચરમાં શીખ્યા હતા, તો એવી જ રીતે આજે 12મા ધોરણમાં આવતી દરેક ચેપ્ટરની ભૌતિક રાશિઓના એકમો અને પારિમાણિક સૂત્રની ચર્ચા કરીશું. ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં જે છે વિદ્યુતભાર. તો વિદ્યુતભાર જે છે એનો એકમ જે છે એ કુલમ છે, અથવા તો એનો એકમ જે છે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ આપણે લખી શકીએ. એનું પારિમાણિક સૂત્ર થશે M0 L0 T1 A1. એની પછી વિદ્યુત બળ છે. તો બળ માટેની ચર્ચા આપણે કરી ગયા છીએ. કોઈ પણ બળ હોય તો એનો એકમ જે છે એ ન્યૂટન જ થશે, અને પારિમાણિક સૂત્ર એનું M1 L1 T-2 થશે. ચાલો, વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એનો એકમ થશે ન્યૂટન પ્રતિ કુલમ, અથવા તો એનો એકમ આપણે લખી શકીએ વોલ્ટ પ્રતિ મીટર, અથવા એનો એકમ જે છે આપણે કેજી ઇન્ટુ મીટર છેદમાં એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ક્યુબ પણ લખી શકીએ. એટલે એનું પારિમાણિક સૂત્ર જે છે M1 L1 T-3 A-1 થશે. એની પછી છે વિદ્યુત ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલ જે છે એનો એકમ આપણે લખી શકીએ કુલમ ઇન્ટુ મીટર, અથવા તો એનો એકમ આપણે લખી શકીએ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ મીટર. એનું પારિમાણિક સૂત્ર જે છે એ થશે M0 L1 T1 A1. એની પછી જે છે વિદ્યુત ફ્લક્સ. તો વિદ્યુત ફ્લક્સ જે છે એનો એકમ જે છે એ વેબર થશે, અથવા વેબરને આપણે બીજું લખી શકીએ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ, અથવા વોલ્ટ ઇન્ટુ મીટર પણ આપણે લખી શકીએ, અથવા જૂલ ઇન્ટુ મીટર પ્રતિ કુલમ પણ લખી શકીએ, અથવા કેજી ઇન્ટુ મીટર ક્યુબ પ્રતિ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ક્યુબ. તો આ બધા જે છે એ વિદ્યુત ફ્લક્સના એકમો છે. એનું પારિમાણિક સૂત્ર M1 L3 T-3 A-1 થશે. ચાલો આગળ વધીએ. વિદ્યુતભારની રેખીય ઘનતા જે છે, વિદ્યુતભારની રેખીય ઘનતા, જેને આપણે લેમ્બડા વડે બતાવીએ છીએ, જેને એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર આપણે કહીએ છીએ, એનો એકમ કુલમ પ્રતિ મીટર અથવા એમ્પિયર ઇન્ટુ સેકન્ડ પ્રતિ મીટર પણ લખી શકાય. પારિમાણિક સૂત્ર એનું થશે M0 L-1 T1 A1. એવી જ રીતે વિદ્યુતભાર જે છે એની પૃષ્ઠ ઘનતા છે, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, જેને આપણે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર કહીએ છીએ. એટલે એનો એકમ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર અથવા એમ્પિયર ઇન્ટુ સેકન્ડ પ્રતિ મીટર સ્ક્વેર. એનું પારિમાણિક સૂત્ર M0 L-2 T1 A1 થશે. વિદ્યુતભારની કદ ઘનતા છે, જેને આપણે એકમ કદ દીઠ વિદ્યુતભાર કહીએ છીએ, એનો એકમ કુલમ પ્રતિ મીટર ક્યુબ થશે, અથવા તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ પ્રતિ મીટર ક્યુબ આપણે લખી શકીએ. એનું પારિમાણિક સૂત્ર M0 L-3 T1 A1 થશે. ચાલો એની પછી આગળ છે વિદ્યુત સ્થિતિમાન. જેને આપણે બતાવીએ છીએ V વડે. વિદ્યુત સ્થિતિમાનનો એકમ જે છે એ વોલ્ટ થશે, અથવા તો એનો એકમ જે છે આપણે જૂલ પ્રતિ કુલમ લખી શકીએ છીએ, અથવા એનો એકમ આપણે કેજી ઇન્ટુ મીટર ક્યુબ પ્રતિ
મીટર સ્ક્વેર કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ક્યુબ એમ પણ લખી શકીએ. એનું પારિમાણિક સૂત્ર જે છે M1L2 T-3 A-1 થશે. બરાબર. વિદ્યુત સ્થિતિમાન પછી છે વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો ઉર્જા માટે પણ આપણે વાત કરેલી છે કે કોઈ પણ પ્રકારની ઉર્જા હોય એનો એકમ હંમેશા જૂલ જ થાય. પારિમાણિક સૂત્ર એનું થશે M1L2 T-2. ચાલો પછી કેપેસિટન્સ છે જેને આપણે સી વડે દર્શાવીએ છીએ. તો કેપેસિટન્સ જે છે એનો એકમ કુલંબ પ્રતિ વોલ્ટ થશે, અથવા તો એના એકમને આપણે કુલમ સ્ક્વેર પ્રતિ જૂલ એમ પણ લખી શકીએ છીએ, અથવા એના એકમને એમ્પિયર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર પ્રતિ જૂલ એમ પણ આપણે લખી શકીએ. એનું પારિમાણિક સૂત્ર જે છે એ થશે M-1 L-2 T4 A2. આ કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર થશે. એનાથી આગળ જે છે ડાઇલેક્ટ્રિક અચળાંક છે. ડાઇલેક્ટ્રિક અચળાંક જેને આપણે કેપિટલ કે વડે દર્શાવીએ છીએ. તો ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે એ એકમ રહિત રાશિ છે, એટલે પરિમાણ રહિત પણ થશે. તો પારિમાણિક સૂત્ર એનું M0L0 T0 આપણે લખી શકીએ. કુલંબ અચળાંક છે જેને આપણે સ્મોલ કે વડે દર્શાવીએ છીએ. તો કુલંબ અચળાંકનો એકમ જે છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર, અથવા કેજી ઇન્ટુ મીટર ક્યુબ પ્રતિ એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ/4. એનું પારિમાણિક સૂત્ર જે છે M1L3 T-4 A-2. ત્યારબાદ પરમિટિવિટી છે જેને આપણે એપ્સિલોન વડે બતાવીએ છીએ. તો એનો એકમ જે છે કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર, અથવા તો એમ્પિયર સ્ક્વેર સેકન્ડ/4 છેદમાં કેજી ઇન્ટુ મીટર ક્યુબ એવી રીતે પણ લખી શકીએ. પારિમાણિક સૂત્ર એનું થશે M-1 L-3 T4 A2. એની પછી છે સાપેક્ષ પરમિટિવિટી જેને આપણે એપ્સિલોન R વડે દર્શાવીએ છીએ. તો સાપેક્ષ પરમિટિવિટી જે છે એકમ રહિત રાશિ છે, એટલે પરિમાણ રહિત થશે. એટલે એનું પારિમાણિક સૂત્ર M0L0 T0 વડે તમે દર્શાવી શકો. પોલેરાઇઝેશન તીવ્રતા છે. પોલેરાઇઝેશન તીવ્રતા જેને આપણે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખીએ છીએ, એટલે એનો એકમ કુલમ પ્રતિ મીટર ક્યુબ થશે, અથવા તો એનો એકમ તમે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ પ્રતિ મીટર ક્યુબ એવી રીતે લખી શકો. પારિમાણિક સૂત્ર એનું જે છે M0L-3 T1 A1 થશે. વિદ્યુત સ્થાનાંતર છે જેને આપણે કેપિટલ ડી વડે દર્શાવીએ છીએ. એનો એકમ પણ કુલમ પ્રતિ મીટર જ થશે, એટલે એનું પારિમાણિક સૂત્ર M0L-3 T1 A1 થશે. એનાથી આગળ જે છે અણુની ધ્રુવીયતા છે. અણુની ધ્રુવીયતા જેને આપણે આલ્ફા વડે દર્શાવીએ છીએ, જેનો એકમ કુલમ સ્ક્વેર ઇન્ટુ મીટર પ્રતિ ન્યૂટન થશે, અથવા તો એનો એકમ એમ્પિયર સ્ક્વેર સેકન્ડ/4 પ્રતિ કેજી એમ પણ લખી શકાય. પારિમાણિક સૂત્ર એનું થશે M-1 L0 T4 A2. વિદ્યુત સસેપ્ટિબિલિટી છે
જેને આપણે કાઈ ઈ વડે બતાવીએ છીએ, જે એકમ રહિત રાશિ છે એટલે પરિમાણ રહિત પણ થશે, એટલે પારિમાણિક સૂત્ર એનું M0L0 T0 થશે. વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહને આપણે I વડે દર્શાવીએ છીએ. એનું પારિમાણિક સૂત્ર એનો એકમ જે છે એમ્પિયર અથવા તો કુલમ પ્રતિ સેકન્ડ જે છે એ થશે. અને વિદ્યુત પ્રવાહ મૂળભૂત રાશિ છે એટલે એનું પારિમાણિક સૂત્ર M0L0 T0 એ 1 વડે આપણે દર્શાવશું. વિદ્યુત પ્રવાહ ઘનતા છે જેને આપણે J વડે બતાવીએ છીએ, જેને એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ પણ આપણે કહીએ છીએ. એનો એકમ એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર થશે. પારિમાણિક સૂત્ર એનું M0L-2 T0 એ 1 થશે. ત્યારબાદ અવરોધ છે, તો અવરોધ જે છે એનો એકમ વોલ્ટ પ્રતિ એમ્પિયર આપણે લખી શકીએ. વોલ્ટ પ્રતિ એમ્પિયરને ઓહમ પણ કહેવાય, તો ઓહમ વડે પણ તમે દર્શાવી શકો. જૂલ પ્રતિ એમ્પિયર ઇન્ટુ કુલમ વડે પણ દર્શાવી શકાય છે એના એકમને, બરાબર. અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર ઇન્ટુ કુલમ વડે પણ દર્શાવી શકાય. અથવા તો કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ક્યુબ વડે પણ દર્શાવી શકીએ. આ બધા અવરોધના જ એકમો છે. એનું પારિમાણિક સૂત્ર M1L2 T-3 A-2 થશે. ક્લિયર? ચાલો, એની પછી જે છે વાહકત્વ. અવરોધના વ્યસ્તને આપણે શું કહીએ છીએ? વાહકત્વ કહીએ છીએ. તો વાહકત્વ જે છે એનો એકમ એમ્પિયર પ્રતિ વોલ્ટ થશે, અથવા 1/ઓહમ. 1/ઓહમ જે છે એને મોહ પણ કહેવામાં આવે છે, એટલે મોહ પણ લખી શકો. મોહને સાયમન પણ કહેવામાં આવે છે, એટલે સાયમન વડે પણ બતાવી શકો. અથવા તો તમે એનો એકમ લખી શકો એમ્પિયર સ્ક્વેર સેકન્ડ ક્યુબ પ્રતિ કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર એનું જે છે M-1L-2 T3 A2 થશે વાહકત્વનું. એવી જ રીતે અવરોધકતા છે. અવરોધકતાને આપણે રો વડે બતાવીએ છીએ, એનો એકમ ઓહમ ઇન્ટુ મીટર થશે. અને પારિમાણિક સૂત્ર એનું M1L3 T-3 A-2 થશે. અવરોધકતાના વ્યસ્તને આપણે વાહકતા કહીએ છીએ, તો વાહકતા જે છે એનો એકમ મોહ પ્રતિ મીટર થશે. અથવા 1/ઓહમ ઇન્ટુ મીટર પણ આપણે લખી શકીએ, અથવા સાયમન પ્રતિ મીટર પણ આપણે લખી શકીએ. પારિમાણિક સૂત્ર એનું M-1L-3 T3 A2 થશે. ચાલો, એની પછી ડ્રિફ્ટ વેગ છે. ડ્રિફ્ટ વેગને આપણે વીડી વડે બતાવીએ છીએ, તો એ વેગ જ તે, એટલે એકમ એનો મીટર પ્રતિ સેકન્ડ થશે. પારિમાણિક સૂત્ર એનું M0L1 T-1 થશે, જે વેગ માટે થશે. મોબિલિટી છે. મોબિલિટીને આપણે મ્યુ વડે બતાવીએ છીએ, એનો એકમ મીટર ઇન્ટુ કુલમ પ્રતિ સેકન્ડ ઇન્ટુ ન્યૂટન થશે. અથવા એનો એકમ આપણે મીટર સ્ક્વેર પ્રતિ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પણ લખી શકીએ છીએ. એનું પારિમાણિક સૂત્ર જે છે M-1L0 T2 A1 થશે. ચાલો, એની પછી જે છે વિદ્યુત પાવર. વિદ્યુત પાવરનો એકમ જે છે વોટ થશે, અથવા વોટને આપણે જૂલના છેદમાં સેકન્ડ પણ કહી શકીએ. એનું પારિમાણિક સૂત્ર M1L2 T-3 થશે. વિદ્યુત ચાલક બળ છે, જેને આપણે EMF કહીએ છીએ. તો વિદ્યુત ચાલક બળ જે છે એનો એકમ જે છે એ વોલ્ટ થશે, કારણ કે છે તો એ સ્થિતિમાનનો તફાવત જ.
અથવા તો જૂલ પ્રતિ કુલમ. એટલે પારિમાણિક સૂત્ર એનું M1 L2 T-3 A-1 થશે. જે સ્થિતિમાનનું થશે એ જ થશે. ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રનું એકમ જે છે એ ન્યૂટન પ્રતિ મીટર ઇન્ટુ એમ્પિયર, જેને આપણે થેસ્લા પણ કહીએ છીએ. તો થેસ્લા પણ લખી શકીએ, અથવા એનો એકમ જે છે કેજી છેદમાં એમ્પિયર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર પણ લખી શકીએ. પારિમાણિક સૂત્ર એનું M1 L0 T-2 A-1 થશે. ત્યારબાદ ચુંબકીય બળ છે. તો ચુંબકીય બળ એ બળ જ છે, એટલા માટે એનો એકમ ન્યૂટન થશે. પારિમાણિક સૂત્ર M1 L1 T-2 થશે. ચાલો, એની પછી પેચ અંતર છે. તો પેચ અંતર જે છે એ ક્રમિક આંટાઓ વચ્ચેનું અંતર છે, એટલે અંતર મીટરમાં જ મપાય. એટલે પારિમાણિક સૂત્ર એનું M0 L1 T0 થશે. એની પછી પરમિએબિલિટી છે, જેને આપણે મ્યુ વડે દર્શાવીએ છીએ, જેનો એકમ થેસ્લા ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર થશે, અથવા તો ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર પણ લખી શકીએ એનો એકમ, અથવા કેજી ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. એનું પારિમાણિક સૂત્ર જે છે M1 L1 T-2 A-2 થશે. ત્યારબાદ સાપેક્ષ પરમિએબિલિટી છે. તો સાપેક્ષ પરમિએબિલિટી જે છે એ એકમ રહિત રાશિ છે, એટલે પરિમાણ રહિત પણ થશે. એટલે એનું પારિમાણિક સૂત્ર આપણે M0 L0 T0 લખી શકીએ. સાપેક્ષ પરમિએબિલિટી પછી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેને આપણે સ્મોલ m વડે બતાવીએ છીએ, જેનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા તો જૂલ પ્રતિ થેસ્લા છે. તો પારિમાણિક સૂત્ર જે છે એનું M0 L2 T0 A-1 થશે. ચુંબકીય ધ્રુવમાન છે, જેને આપણે P વડે બતાવીએ છીએ, જેનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર થશે, જેનું પારિમાણિક સૂત્ર M0 L1 T0 A-1 થશે. ચુંબકીય ધ્રુવમાન પછી બોહર મેગ્નેટોન છે. બોહર મેગ્નેટોન એટલે એક પ્રકારની ડાયપોલ મોમેન્ટ જ છે, જે હાઇડ્રોજન પરમાણુમાં પહેલી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ દર્શાવે છે. એટલે એનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર જ થશે. પારિમાણિક સૂત્ર એનું M0 L2 T0 A-1 જ થશે. એના પછી છે ગાયરોમેગ્નેટિક રેશિયો. ગાયરોમેગ્નેટિક રેશિયો, જેને E/2m વડે આપણે દર્શાવીએ, જેનો એકમ કુલમ પ્રતિ કેજી થશે. પારિમાણિક સૂત્ર એનું M-1 L0 T1 A-1 થશે. પ્રવાહ સંવેદિતા છે. એકમ પ્રવાહ દીઠ જે કોણાવર્તન થાય એને પ્રવાહ સંવેદિતા કહેવાય, જેનો એકમ રેડિયન પ્રતિ એમ્પિયર થશે. પારિમાણિક સૂત્ર એનું M0 L0 T0 A-1 થશે. પ્રવાહ સંવેદિતા પછી વોલ્ટેજ સંવેદિતા છે. વોલ્ટેજ સંવેદિતાનો એકમ રેડિયન પ્રતિ વોલ્ટ થશે. એકમ વોલ્ટ દીઠ કોણાવર્તન. એનું પારિમાણિક સૂત્ર M-1 L-2 T3 A-1 થશે. ત્યારબાદ ચુંબકીય ફ્લક્સ છે.
જેને આપણે ફાઈ વડે દર્શાવીએ છીએ, જેનો એકમ વેબર અથવા વેબર જે છે એને થેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર પણ આપણે લખી શકીએ છીએ. થેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેરને ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર પણ આપણે લખી શકીએ છીએ, અથવા કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર પણ લખી શકાય છે. હજી જૂલ પ્રતિ એમ્પિયર પણ આપણે લખી શકીએ. એનું પારિમાણિક સૂત્ર જે છે M1 L2 T-2 A-1 થશે. ખાસ મિત્રો યાદ રાખજો, વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સના પારિમાણિક સૂત્રો જે છે એ જુદા જુદા આવશે. ચાલો, એના પછી જે છે નમન કોણ જે છે, જેને આપણે ઇન્ક્લિનેશન પણ કહીએ છીએ, તો એક પ્રકારનો ખૂણો જ છે. તો એનો એકમ જે છે એ રેડિયન થશે. પારિમાણિક સૂત્ર M0 L0 T0 થશે. એના જ જેવી એક બીજી રાશિ છે જેને આપણે ડેક્લિનેશન કહીએ છીએ, કેપિટલ ડી વડે દર્શાવીએ. એ પણ એક પ્રકારે ખૂણો જ છે, એટલે એનો એકમ રેડિયન થશે. પારિમાણિક સૂત્ર M0 L0 T0 થશે. એના પછીની રાશિ જે છે મેગ્નેટાઇઝેશન, જેને આપણે કેપિટલ M વડે દર્શાવીએ છીએ. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, જેનો એકમ એમ્પિયર પ્રતિ મીટર થશે. પારિમાણિક સૂત્ર M0 L-1 T0 A1 થશે. એવી જ રીતે ચુંબકીય તીવ્રતા છે, જેને આપણે કેપિટલ H વડે બતાવીએ છીએ, જેનો એકમ પણ એમ્પિયર પ્રતિ મીટર થશે. પારિમાણિક સૂત્ર M0 L-1 T0 A1 થશે. ત્યારબાદ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે, જેને આપણે કાઈ M વડે દર્શાવીએ છીએ. તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી જે છે એ એકમ રહિત રાશિ છે, એટલે પરિમાણ રહિત પણ થશે. એટલે પારિમાણિક સૂત્ર એનું M0 L0 T0 થશે. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી પછી સાપેક્ષ પરમિએબિલિટી છે. સાપેક્ષ પરમિએબિલિટી જે છે એ પણ એકમ રહિત જ રાશિ છે, એટલે પારિમાણિક સૂત્ર એનું M0 L0 T0 થશે. ત્યારબાદ ક્યુરી અચળાંક છે, જેને આપણે કેપિટલ C વડે દર્શાવીએ છીએ. તો ક્યુરી અચળાંકનો એકમ કેલ્વિન ઇન્ટુ એમ્પિયર સ્ક્વેર પ્રતિ ન્યૂટન થશે, અથવા તો કેલ્વિન ઇન્ટુ એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર પ્રતિ કેજી ઇન્ટુ મીટર એનો એકમ થશે. પારિમાણિક સૂત્ર એનું M-1 L-1 T2 K1 A2 થશે. ત્યારબાદ આત્મપ્રેરકત્વ છે, જેને આપણે કેપિટલ L વડે બતાવીએ. આત્મપ્રેરકત્વનો એકમ હેનરી થશે. કેપિટલ H વડે બતાવીએ છીએ આપણે, અથવા એનો એકમ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પ્રતિ એમ્પિયર પણ લખી શકાય, અથવા એનો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ પ્રતિ એમ્પિયર ઇન્ટુ કુલમ પણ લખી શકાય, અથવા એનો એકમ જે છે કેજી ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર પણ લખી શકાય. પારિમાણિક સૂત્ર જે છે એનું M1 L1 T-2 A-2 થશે. એવી જ રાશિ જે છે અન્યોન્ય પ્રેરકત્વ છે. તો જે કાંઈ એકમો આત્મપ્રેરકત્વમાં આવશે એ બધા જ એકમો અન્યોન્ય પ્રેરકત્વમાં આવશે, જેને એક મૂળ એકમને આપણે હેનરી પણ કહીએ છીએ, SI એકમને. પારિમાણિક સૂત્ર M1 L1 T-2 A-2 થશે. ચાલો, ત્યારબાદ જે છે ઇમ્પિડન્સ છે, જેને આપણે Z વડે દર્શાવીએ છીએ. ઇમ્પિડન્સ એક પ્રકારે અવરોધનું મૂલ્ય દર્શાવે છે, એટલે એનો એકમ ઓહ્મ જ થશે. એટલે પારિમાણિક સૂત્ર M1 L2 T-3 A-2 થશે. ચાલો, એના પછી જે છે
ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જેને આપણે એક્સેલ વડે બતાવીએ છીએ, એ પણ એક પ્રકારનું અવરોધનું મૂલ્ય જ બતાવે છે. એનો એકમ ઓમ થશે. પારિમાણિક સૂત્ર M1L2 T-3 A-2 થશે. સેમ એવી રીતે કેપેસિટિવ રિએક્ટન્સ છે, તો કેપેસિટિવ રિએક્ટન્સ જે છે એનો એકમ પણ ઓમ જ થશે અને પારિમાણિક સૂત્ર એનું M1L2 T-3 A-2 થશે. ચાલો એના પછી પાવર ફેક્ટર જે છે તો પાવર ફેક્ટરને આપણે cos phi વડે બતાવીએ છીએ અને એકમ રહિત રાશિ છે એટલે પરિમાણ રહિત પણ થશે. એટલે પારિમાણિક સૂત્ર એનું M0L0 T0 થશે. એટલે પાવર ફેક્ટર ખાસ યાદ રાખજો મિત્રો, એકમ રહિત રાશિ છે. ક્યુ ફેક્ટર છે તો ક્યુ ફેક્ટર પણ એકમ રહિત રાશિ છે. પારિમાણિક સૂત્ર એનું M0L0 T0 થશે. ત્યારબાદ બેન્ડવિડ્થ છે, કોણીય આવૃત્તિનો તફાવત જેને કહીએ, જેનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ થશે. એટલે પારિમાણિક સૂત્ર M0L0 T-1 થશે. બેન્ડવિડ્થ પછી છે સ્થાનાંતર પ્રવાહ. તો સ્થાનાંતર પ્રવાહ જે છે એ પણ એક પ્રકારનો પ્રવાહ છે, એટલે એનો એકમ એમ્પિયર થશે. પારિમાણિક સૂત્ર M0L0 T0 A1 થશે, કારણ કે છે તો એ પ્રવાહ છે. એના પછી કેન્દ્ર લંબાઈ છે, તો કેન્દ્ર લંબાઈ જે છે એ આપણે મીટરમાં જ માપીએ છીએ, એકમ એનો મીટર થશે. પારિમાણિક સૂત્ર M0L1 T0 થશે. વક્રતા ત્રિજ્યા છે અરીસાની, તો વક્રતા ત્રિજ્યા આપણે મીટરમાં જ માપીએ છીએ, એટલે પારિમાણિક સૂત્ર M0L1 T0 થશે. મોટવણી છે, મોટવણી જે છે એકમ રહિત રાશિ છે એટલે પરિમાણ રહિત પણ થશે. એટલે પારિમાણિક સૂત્ર એનું M0L0 T0 થશે. ચાલો એની પછી જે છે વક્રીભવનાંક, તો વક્રીભવનાંક પણ એકમ રહિત છે એટલે એનું પારિમાણિક સૂત્ર M0L0 T0 થશે. લઘુત્તમ વિચલન કોણ છે, તો લઘુત્તમ વિચલન કોણ જે છે એક પ્રકારે ખૂણો જ છે, કારણ કે લઘુત્તમ વિચલન કોણ જે છે તમે સમજી શકો કે મિનિમમ ખૂણો જ બતાવે છે. તો ખૂણા માટે એકમ જે છે એ શું થાય, રેડિયન. પારિમાણિક સૂત્ર M0L0 T0 થશે. માઇક્રોસ્કોપનું કોણીય વિભેદન છે, તો કોણીય વિભેદન પણ બે વસ્તુને તમે કેટલા ખૂણે છૂટી જોઈ શકો છો એ જ દર્શાવે, એટલે એક પ્રકારે એક ખૂણો જ દર્શાવે છે, એટલે એકમ એનો રેડિયન જ થશે. પારિમાણિક સૂત્ર M0L0 T0 થશે. પછી માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ છે, જેને આપણે રિઝોલ્યુશન પાવર કહીએ છીએ. કોણીય વિભેદનના વ્યસ્તને વિભેદન શક્તિ કહેવાય, એટલે 1/, રેડિયન લખી શકો. પારિમાણિક સૂત્ર તો એનું પણ M0L0 T0 થશે. ત્યારબાદ ધાતુનું વર્ક ફંક્શન છે, તો વર્ક ફંક્શન જે છે એક પ્રકારે ઉર્જા જ છે, એટલે એનો એકમ જૂલ, અથવા તો બીજો એકમ જે છે જે વધારે ઉપયોગમાં લઈએ છીએ ઇલેક્ટ્રોવોલ્ટ. એટલે પારિમાણિક સૂત્ર એનું M1L2 T-2 થશે. સ્ટોપિંગ પોટેન્શિયલ છે, તો સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ એક પ્રકારે વોલ્ટેજ જ છે અથવા તો સ્થિતિમાન જ છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલનો એકમ વોલ્ટ અથવા તો જૂલ પ્રતિ કુલમ લખી શકીએ, એટલે એનું પારિમાણિક સૂત્ર M1L2 T-3 A-1 જ થશે.
ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, તો એ પણ એક પ્રકારે પ્રવાહ જ છે, એટલે પ્રવાહનો એકમ એમ્પિયર થશે. પારિમાણિક સૂત્ર M0 L0 T0 A1 થશે. થ્રેશોલ્ડ આવૃત્તિ છે, તો થ્રેશોલ્ડ આવૃત્તિ જે છે એક પ્રકારે આવૃત્તિ જ છે, એટલે એનો એકમ 1/સેકન્ડ અથવા 1/સેકન્ડને આપણે હર્ટ્ઝ કહીએ છીએ. પારિમાણિક સૂત્ર એનું M0 L0 T-1 થશે. ત્યારબાદ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ છે, તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ પણ એક પ્રકારે તરંગ લંબાઈ જ છે, એટલે એકમ એનો મીટર થશે. પારિમાણિક સૂત્ર એનું M0 L1 T0 થશે. ચાલો, થ્રેશોલ્ડ અચળાંક પછી થ્રેશોલ્ડ તરંગ લંબાઈ પછી રીડબર્ગ અચળાંક છે, જેને આપણે કેપિટલ R વડે બતાવીએ છીએ, જેનો એકમ 1/મીટર છે. એનું પારિમાણિક સૂત્ર M0 L-1 T0 થશે. ચાલો, એની પછી છે રેડિયો એક્ટિવિટી, જેને આપણે R વડે દર્શાવીએ છીએ. તો રેડિયો એક્ટિવિટી જે છે એનો એકમ જે છે વિભંજન પ્રતિ સેકન્ડ થાય. એક વિભંજન પ્રતિ સેકન્ડને એક બેકવેરેલ પણ કહેવાય, એટલે બેકવેરેલ પણ એનો એકમ થશે, અથવા ક્યુરી વડે પણ એના એકમને દર્શાવવામાં આવે. તો આ બધા જ એક્ટિવિટીના એકમ છે. પારિમાણિક સૂત્ર એનું M0 L0 T-1 થશે. એના પછી ક્ષય નિયતાંક છે, જેને આપણે લેમ્બડા વડે દર્શાવીએ છીએ, જેનો એકમ 1/સેકન્ડ થશે, જેનું પારિમાણિક સૂત્ર M0 L0 T-1 થશે. ત્યારબાદ સરેરાશ જીવનકાળ છે. સરેરાશ જીવનકાળને આપણે ટો વડે દર્શાવીએ છીએ, જેનો એકમ સેકન્ડ જ થશે. પારિમાણિક સૂત્ર M0 L0 T-1 થશે. અર્ધ આયુ સમય છે. અર્ધાયુ સમયને આપણે T1 વડે બતાવીએ, એનો એકમ પણ સેકન્ડ જ થશે. પારિમાણિક સૂત્ર એનું M0 L0 T-1 થશે. અને લાસ્ટ જે છે ડેપ્લેશન બેરિયર, જે ડેપ્લેશન સ્તરના વોલ્ટેજ બતાવે છે, એટલે એનો એકમ જે છે એ વોલ્ટેજ થશે. પારિમાણિક સૂત્ર એનું M1 L2 T-3 A-1 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ધોરણ 12 સાયન્સમાં દરેક ચેપ્ટરમાં આવતી ભૌતિક રાશિઓ અને તેના એકમો અને તેના પારિમાણિક સૂત્રો. તો આશા છે કે વ્યવસ્થિત તમને સમજાણું હશે. મળીએ હવે નવા વિડીયો લેક્ચરમાં એક નવા ટોપિક સાથે. થેન્ક યુ.